હવે વાત વરસાદની। સુરતમાં વહેલી સવારથી સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। અઠવા લાઇન, અડાજણ, આ ઉપરાંત પાલ, રાંદેર અને પીપલોદ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે। મજુરા ગેટ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપણે જણાવીએ કે કાપોદ્રા, સરથાણા સહિત તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સુરત શહેરની અંદર ફરી 2 દિવસના વિરામ બાદ જે વરસાદ છે તે શરૂ થયો છે। શહેરના ડભોલી, કતારગામ, અમરોલી, જહાંગીરપુરા, રાંદેર વિસ્તારની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ પડ્યો છે ને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ડભોલી વિસ્તારની અંદર આ વર્ષે જે વરસાદી પાણી ભરાતાની સાથે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે હરિદર્શનના ખાડા નજીક આ જે ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે, વરસાદે ફરી વિરામ લીધો છે છતાં પણ આ પાણી છે છેલ્લા 1 થી 2 કલાક સુધી આ પાણી ભરાયા છે। ભારે લોકોને મુશ્કેલીનો જે સામનો કરવો પડી રહ્યો છે। લોકોના વાહન છે તે પણ બંધ પડી રહ્યા છે। તો લોકો સાથે વાત કરીશું કે રીતની મુશ્કેલી પડી રહી છે। અહીંયા જોઈ શકાય છે કેટલી મુશ્કેલી પાણીથી ભાઈ છે। થોડુંક તકલીફ પણ અહીંયા થોડુંક લાગી જાય। આ તો નવા બનાવ્યો તો પાછું એમને થઈ ગયા છે, પાણી આવે છે। હા, જે રીતે આ દર વર્ષે અહીંયા જે પાણી ભરાય છે, જોશો એક બાજુ સ્કૂલ છે અને નાના વિદ્યાર્થીઓ, નાના બાળકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે 2 વ્હીલર ડૂબી જાય ત્યાં સુધીના જે પાણી છે રોડ ઉપર ભરાઈ રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેના ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ જોઈ શકાય છે કે આ પાણીની અંદર થઈ અને સ્કૂલે જતા નજરે પડી રહ્યા છે, છતાં પણ મહાનગરપાલિકાની ઊંઘ છે તે ઉઠતી નથી। કઈ રીતની મુશ્કેલી આ વિસ્તારની અંદર સતત આ વર્ષે પાણી ભરાઈ રહ્યું છે? આ વર્ષે નહીં પણ દર વર્ષે આ વિસ્તારમાં આ પાણીની ભરાવાનો સમસ્યા છે, એની વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે। માની લો કે હું ગયા અઠવાડિયાથી આ ખાડાની રજૂઆત કરતો હતો તો આ ખાડાના પાણીનો નિકાલ નથી, પણ મારી ઉપર ખોટી એફઆરઆઈ કરવામાં એમને રસ છે। એટલે કોઈ પણ અવાજ ઉઠાવે એટલે તરત આ ભ્રષ્ટ શાસકો અને અધિકારીઓ એને કોઈ પણ રીતે ફસાવી દેવાનો, પણ જે મૂળ સમસ્યા છે એનો નિકાલ નહીં લાવવાનો। જે રીતે જોઈ શકાય છે કે આ પાણી જે ભરાયા છે, દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। સ્થાનિક લોકો દ્વારા અનેક જે રજૂઆત કરવા છતાં પણ પાણીનો જે નિકાલ છે તે સમયસર નથી થતો ને તેના કારણે અહીંયા ભારે મુશ્કેલીનો જે સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। લોકો છે તેમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, કેટલી સ્થિતિ ખરાબ છે આ પાણીના કારણે? દર ચોમાસામાં આ તકલીફ તો હોવાની જ છે। દર વર્ષે કેટલી મુશ્કેલી પડતી હોય છે? મુશ્કેલીમાં તો અહીંયા એક સ્કૂલ છે અને તમે જુઓ તો સ્કૂલના વિદ્યાર્થીઓ નાના ને જવામાં બહુ તકલીફ પડે છે। બાકી તો ગાડીવાળાને બધા હેરાન થાય જ છે। હું લગભગ 5-7 વર્ષથી અહીંયા રહું છું। દર ચોમાસામાં આ જ તકલીફ છે। સામાન્ય વરસાદ પડે તો સામાન્ય, અત્યારે ક્યાં એવો કાંઈ ખાસો વરસાદ બી નથી। બાકી હમણાં 4-5 દિવસ પહેલા વધારે વરસાદ હતો ત્યારે પહેલા લગી હરિઓમના ખાડા લગી આ બધું ભરાઈ ગયેલું। અહીં ગાડી હાલવાની કોઈ શક્યતા જ નથી। જે રીતે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે તે અહીંયા સ્કૂલ તરફ જઈ રહ્યા છે ત્યારે આ રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જ્યારે જોવાનું રહે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવી હતી તેની જે પોલ છે તે ઉગાડી થતી નજરે પડી રહી છે। ત્યારે જોવાનું રહે કે સ્થાનિક વિસ્તારના જે ધારાસભ્યો અથવા તો કોર્પોરેટરો છે તે પણ નજરે નથી આવતા, એટલે લોકોમાં એક ને એક રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર શહેરમાં આ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જો વિસ્તારોની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર મહત્વપૂર્ણ વરસાદ વરસ્યો છે। રાંદેર, પીપલોદ સહિતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ ચાલુ હોવાની વિગતો મળી છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે જે વરસાદ છે તે કેટલાક વિસ્તારોની અંદર પડી શકે છે, તે પ્રમાણે સુરત શહેરની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ છે તે શરૂ થયો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે સુરત શહેરના અઠવાર, પીપલોદ, રાંદેર, કતારગામ, વરાછા, જહાંગીરપુરા અલગ અલગ વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કારણ કે સુરત શહેરની અંદર 2 દિવસના વિરામ બાદ ફરીથી જે ધોધમાર જે વરસાદ શરૂ થયો છે, દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે લોકો વહેલી સવારે પોતાના જે ધંધા અર્થે અથવા તો જે કોલેજ, સ્કૂલે જતા લોકો છે તે છત્રીનો સહારો અથવા તો રેનકોટનો સહારો લઈ અને જતા નજરે પડી રહ્યા છે। જે વરસાદી માહોલ છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 2 દિવસથી સુરત શહેરની અંદર વરસાદે જે વિરામ લીધો હતો અને ફરીથી જે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તે પણ એક ખુશીના માહોલની અંદર જોવા મળી રહ્યા છે, કારણ કે વાવણી લાયક જે વરસાદ છે તે શરૂ થયો છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે
વરસાદ સુરત શહેરની અંદર જામ્યો છે. ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે જે ખેડૂતોની અંદર ખુશીની જે લહેર છે તે જોવા મળી રહી છે, કારણ કે વાવણી લાયક જે વરસાદ છે તે વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ બારડોલી છે, ઓલપાડ છે, કીમ છે, નવસારી છે, આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદ છે તે સારો વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરની અંદર જે 2 દિવસથી જે ગરમી અને જે ઉકળાટ હતો ત્યાં ફરીથી આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થતાની સાથે શહેરીજનોની અંદર ખુશીની જે લાગણી જોવા મળી રહી છે. મહત્વની વસ્તુ છે સુરત શહેરની અંદર સતત જે વરસાદ પડી રહ્યો અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે અઠવા ગેટ રોડ જે છે ત્યાં ભારે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ટ્રાફિકના દ્રશ્યો પણ જે જોવા મળી રહ્યા છે. એટલે હવામાન વિભાગ તરફથી કરેલી જે આગાહી ક્યાંક ને ક્યાંક સાચી ઠરતી હોય તે રીતના દ્રશ્યો છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યા છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.